નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે દેશ અને દુનિયાના તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે અંબાલાલ પટેલની મોટી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 48 કલાકમાં રાજ્યમાં વાતાવરણ મોટો ફેરફારની આગાહી કરી છે અને પશ્ચિમી વિક્ષેપમાં પ્રવેશથી વાતાવરણ વાદળછાયું બનવાની શક્યતા છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। દક્ષિણ અને ગુજરાત અને કચ્છ અને સરહદી વિસ્તારોમાં માવઠાનું એંધાણ પણ નોંધાયું છે। અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર સાગર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાતા ઉત્તર ભારતના હિમવર્ષાની એંધાણ જોવા મળી શકે છે। આ સંજોગોમાં ખેડૂતો માટે આગોતરું આયોજન શરૂની પાકને કોઈ નુકસાન ન થાય। વધુ આગળ વાત કરીએ કે બોર્ડની પરીક્ષાને લઈને મોટો સમાચાર। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે। આગામી 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે। આ પરીક્ષામાં હોલની ટિકિટ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવા દેવામાં આવી રહી છે। ધોરણ 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓને પોતાની પરીક્ષાની હોલ ટિકિટ પોતપોતાની શાળાઓમાં મેળવી શકશે। સૌથી અગત્યની વાત કરીએ કે લોન રિકવરી એજન્ટોની દાદાગીરીઓ આવશે અંત। આરબીઆઈ દ્વારા લોન રિકવરી માટે નવા આકરા નિયમો પ્રસ્તાવિત કર્યા છે, જેનાથી એનબીએફસીના પાલન ખર્ચમાં વધારો થશે। ખાસ કરીને થર્ડ પાર્ટી એજન્સીઓ પર નિર્ભરની એનબીએફસી પર મોટો બોજ પડશે, કારણ કે હવે રિકવરી એજન્ટોને ઇન્ડિયન ઇન્ફોર્મેશન ઓન બેન્કિંગ ઓન ફાઇનાન્સમાંથી ફરજિયાત તાલીમ અને પ્રમાણપત્ર મેળવવું પડશે। આ નિયમ મુજબ એજન્ટદારો સાથે ગેરવર્તન, ધમકી કે બળજબરી નહીં કરી શકે। વધુ આગળ વાત કરીએ કે વીઘા દીઠ મળી શકે છે 20,000 રૂપિયાની ભેટ। ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતો માટે મહત્વપૂર્ણ લેવામાં આવી રહ્યો છે અને કેન્દ્ર સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી રહી છે। ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે। જ્યારે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવસિંહ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશકનો દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદન કરેલા શાકભાજીઓને સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને 5 લાખ સુધીની લોન મળશે। ખેડૂતો માટે ખુશ ખબર આવી છે, જેમાં કેસીસી હેઠળ 3 લાખને બદલે હવે 5 લાખ સુધીની સસ્તી લોન ભારત 2026 પહેલા અઠવાડિયામાં પ્રવેશ કરી રહ્યું છે। જ્યારે કૃષિ ક્ષેત્રના નાણાકીય સુપરતાર પર નિર્ભરશીલ પરિવર્તન જોવા મળી રહી છે। દેશના ખેડૂતો માટે મહત્વપૂર્ણ જીવનરેખા અને કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી યોજના કેન્દ્રીય બજેટ 2025 અને 26માં રજૂ કરવામાં ઐતિહાસિક વધારાના પગલું નવી ઊંચાઈ પહોંચી રહી છે। વધુ આગળ વાત કરીએ કે આધાર કાર્ડ અને પાન કાર્ડના નવા નિયમો લાગુ। યુઆઈડીઆઈની સત્તાવાર વેબસાઇટ પર અનુસાર નકલી આધાર કાર્ડ બનાવવા માટે વ્યક્તિને 3 વર્ષ સુધીની જેલ થઈ શકે છે અને 10,000 રૂપિયાનો દંડ પણ થઈ શકે છે। વધુ મીડિયાની રિપોર્ટર પ્રમાણે નકલી પાન કાર્ડ બનાવવા માટે 10,000 રૂપિયા સુધીનો દંડ અને 6 મહિના સુધી જેલની સજા થઈ શકે છે। આવકવેરા વિભાગ પાસેથી પાન કાર્ડ સંબંધિત માહિતી છે। જો તમે મહત્વપૂર્ણ નાણાકીય વ્યવહારો માટે નકલી પાન કાર્ડનો ઉપયોગ કરો છો તો આવકવેરાની વિભાગ તમારી સામે કડક કાર્યવાહી કરી શકે છે। આમ બંને ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજો છે, તેની લિંક જરૂરી છે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે ખેડૂતોને લોન માફ, મોટી જાહેરાત જોઈ લો। દેવા માફી અંગે મોટી જાહેરાત કરી લેજો। પંજાબમાંથી કોંગ્રેસના નેતા સુખપાલસિંહ ખેરા વડાપ્રધાનને પત્ર લખીને ખેડૂત પાસે વિશેષ રાહત પેકેજ અને દેવા માફી માંગ કરી છે, કારણ કે અનેક ખેડૂતો આર્થિક તાણ છે અને તેમને તરફ રાહ આપવાની જરૂર છે। વધુ આગળ વાત કરીએ કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં મોટો ફેરફાર કરવાની તૈયારી।
દેશના લાખો ખેડૂતો પાસે સારા સમાચાર છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કિસાન ક્રેડિટ કાર્ડ કેવાયસીઓના નિયમોનો સુધારોને કરવા માટે નવી માર્ગદર્શિકાનો ફાસ્ટ બહાર પાડ્યો છે। આ યોજનાનો વ્યાપ વધારવા, તેમની કામગીરી સરળ બનાવવા અને ખેડૂતની નવી જરૂરિયાતો પૂરી કરવાનો ઉદ્દેશ્ય છે। લોનના સમયગાળાને પાક ચક્ર સાથે સંખેરી કરવા માટે કેવાયસી માન્યતા વધારી છે। 6 વર્ષ કરતાનો પ્રસ્તાવ છે। નિયમનકારી સંસ્થાની યોજનાને અન્ય હિસ્સેદારો 6 માર્ચ 2026 સુધી ફાસ્ટ ટિપ્પણી અને સૂચનાને સબમિટ કરી શકે છે અને લોન મંજૂરી અને ચૂકવણીના સમયપત્રકમાં એકરૂપી લાવવા માટે પાકને કોમર્સ પ્રમાણિકના કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે અને આ ટૂંક ગાળાના પાકને 12 મહિનાની ચક્ર અને લાંબા ગાળા માટે 18 મહિનાનો ચક્ર તરીકે વ્યાખ્યાયિત કરી છે। લાંબા ગાળાના ચક્ર સાથે લોનની મુદતને સંખ્યાયિત કરવા માટે કિસાન ક્રેડિટ કાર્ડને એટલે કેસીસી એક દર સમયગાળો 6 વર્ષનો પ્રસ્તાવ મૂક્યો છે। વધુ આગળ વાત કરી કે રાતોરાત સરકારે લીધો મોટો નિર્ણય। ગુજરાત સરકારે આજે મહત્વનો નિર્ણય લીધો છે। આજે મળેલી કેબિનેટ બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે શાળાઓ શરૂ થતાં જ પહેલાં 1 એપ્રિલથી વિદ્યાર્થીઓને વાલીઓને આવક દાખલો સહિત 18 જેટલા વિવિધ પ્રમાણપત્રો ઓનલાઈન મળશે, જેને કારણે 80 લાખ લોકોને સીધો ફાયદો થશે। રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે આજે મળેલી મંત્રી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નેતૃત્વ હેઠળ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। વધુ મહત્વની આગળ વાત કરી કે હવે ઘરે બેઠા મળશે આવકનું પ્રમાણપત્ર। રાજ્ય સરકારને વિવિધ લોકહિતકારી યોજનાઓ અને શિષ્યવૃત્તિ અને સામાજિક કલ્યાણના લાભો લેવા માટે આવકનું પ્રમાણપત્ર એક અનિવાર્ય દસ્તાવેજ છે। સામાન્ય રીતે મામલતદાર કચેરી કે ગ્રામ્ય પંચાયતના ધક્કા ખાવાને બદલે હવે નાગરિક ડિજિટલ ગુજરાત પોર્ટલના માધ્યમથી તમને ઘરે બેઠા પારદર્શક રીતે દાખલો મેળવી શકો છો। આવકનો દાખલો એ કાગળ નથી, પરંતુ અરજદાર અને પરિવારની આર્થિક સ્થિતિ સત્તાવાર પુરાવો છે। ખાસ કરીને અનામત, બેંક લોન, સબસિડી, વિદ્યાર્થીઓની એડમિશન પ્રક્રિયા આ દસ્તાવેજ રજૂ કરવાની ફરજિયાત હોય છે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે હોળી પહેલાં ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયાનો 22મો હપ્તો। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા હપ્તા 3/21મો હપ્તો 2025માં આવ્યો હતો। 22મો હપ્તો પહેલાં મળવાની અપેક્ષા। હપ્તાના લાભો કેવાયસી પૂર્ણ થયા પછી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે દેશભરના લાખો ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડે છે। આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા મળે છે, જેમાં 3 હપ્તાની વહેંચવામાં આવ્યા છે। કૃષિ મંત્રાલયે 22મા હપ્તાની તૈયારીઓ લગભગ પૂર્ણ કરી દીધી છે। ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરવા માટે જરૂરી વ્યવસાય પૂર્ણ થઈ શકે છે। સૂત્રો જણાવ્યા અનુસાર આ હપ્તાને હોળી પહેલાં જ જારી કરવામાં આવે છે। હોળીના 4 માર્ચ 2026ના રોજ એથી એવી અપેક્ષા છે કે ખેડૂતોના ખાતામાં પૈસા માર્ચના પહેલા અઠવાડિયામાં અને તેનાથી પણ વહેલા પહોંચી શકે છે। કૃષિ મંત્રાલયે હજુ સુધી 22મા હપ્તાની સત્તાવાર તારીખ જાહેર કરી નથી, પરંતુ મીડિયા અહેવાલો સૂચવે છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 22મો હપ્તો 1 થી 3 માર્ચ 2026ની વચ્ચે જારી થવાની સંભાવના છે। નોંધપાત્ર એ છે કે ખેડૂતોની ટેનિકીજ કારણે 21મો હપ્તો ચૂકી ગયો છે, તે વખત તેના ખાતામાં 4000 મળી શકે છે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે પોસ્ટ ઓફિસ માટે રોકાણ કરો સરકાર ગેરંટી સાથે। ભારત પોસ્ટ ઓફિસ બચત ખાતાના પર વધુ વળતર આપવાની બાબતે દિગ્ગજ બેઠકોને પાછળ છોડી દીધી છે। જ્યારે એક તરફ ભારતીય રિઝર્વ બેંક ઓફ દ્વારા રેપો રેટ ઘટાડવામાં પછી તમામ બેંકોને એફડી સ્કીમના વ્યાજ દરો ઘટાડી દીધા છે, ત્યારે બીજી તરફ પોસ્ટ ઓફિસ એફડી સ્કીમ પર હજુ કોઈ પહેલાંથી જેમ હજુ મોટું વ્યાજ મળી રહ્યું છે। આજે અમે તેમને પોસ્ટ ઓફિસની એક એવી સ્કીમ વિશે જણાવી દઈએ કે જેમાં માત્ર 1 લાખ રૂપિયા જમા કરીને 44,995 રૂપિયા ફિક્સ વ્યાજ મેળવી શકો છો। વધુ આગળ મહત્વની વાત કરી કે મોદી સરકારની મોટી પહેલ, માંગ અકસ્માતો હવે મળશે મફત સારવાર। મોદી સરકારે સામાન્ય નાગરિકોને મોટી રાહત આપીને એક મહત્વની યોજના અમલમાં મૂકી છે। વડાપ્રધાન કાર્યાલય દ્વારા શરૂ થયેલા એક પીએમ રાહત યોજના અંતર્ગત હવે માર્ગ અકસ્માત ઘાયલ થનારા લોકોને હોસ્પિટલ સારવાર માટે કોઈ પ્રકારની ચૂકવણી કરવાની જરૂર રહેશે નહીં। આ યોજના ખાસ કરીને અકસ્માત પછી આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા માટે લાભ લેવામાં આવી રહ્યો છે। માર્ગ અકસ્માત બાદ તરફ મફત સારવારની સુવિધા માંગ અકસ્માતોને અચાનક થાય છે અને ઘણી વખત હોસ્પિટલમાં પહોંચ્યા બાદ પૈસાની વ્યવસ્થા કે કાગળોને કારણે સારવાર વિલંબ થાય છે। આવા વિલંબથી અનેકોને જીવ જોખમમાં પડે છે। આ સમસ્યાને ઉકેલ લાવવા માટે સરકારે પીએમ રાહત યોજના અમલમાં મૂકી છે। આ યોજના હેઠળ 15 લાખ સુધીનું રોકડ સહિત સારવાર પૂરી પાડે છે।
વધુ મહત્વની આગળ વાત કરીએ કે વિદ્યાર્થીઓને 3,000 રૂપિયાની સહાય. જો તમારી પાસે 12 પાસ છો તો તમારે સરકાર આપશે દર મહિને 3,000 રૂપિયા. રોજગાર સંગમ યોજના અંતર્ગત તરીકે વિદ્યાર્થીઓને એટલે સ્ત્રી અને પુરુષ બંને દર મહિને 3,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે વાર્ષિક આવક 4 લાખથી ઓછી હોવી જોઈએ અને તમારા ઘરના કોઈ સરકારી નોકરી ન હોવો જોઈએ અને 12 પાસ હોવા છતાં જોઈએ. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જે ફોર્મ ભર્યા પછી તમે આધાર કાર્ડમાં 12 પાસની માર્કશીટ, તમારું લિવિંગ સર્ટિફિકેટ, જાતિનો દાખલો, આ બધા ડોક્યુમેન્ટ અરજીને સબમિટ કરવાનું રહેશે. Yeah.